સરકાર આંખ બંધ કરો, અમુક પ્રશ્નો તમને કરવા છે, ગુજરાતનો નકશો તમને બતાવવો છે. બનાસકાંઠાનું દાંતા તમને કશુંક પૂછી રહ્યું છે, સાબરકાંઠાનું પોશીના અને વડાલી સવાલ કરે છે, અરવલ્લીનું ભિલોડા અને શામળાજી પૂછે છે, મહીસાગરનું કડાણા અને રાટલાબેટનો પટ્ટો તમને પ્રશ્ન કરે છે, પંચમહાલના રતનમહાલમાંથી અવાજો આવી રહ્યા છે, દાહોદનું ગરબાડાનું જે ફળિયું છે તમને કશુંક પૂછી રહ્યું છે. નીચે આવતાની સાથે તમે છોટાઉદેપુર પહોંચો છો તો તમને તુરખેડા સવાલ કરે છે, નસવાડીના ગામડા પ્રશ્ન કરે છે, નર્મદામાં જાઓ છો તો ઝરવાણી બૂમો પાડે છે, ડેડિયાપાડાનો અવાજ વિધાનસભા સુધી કેમ નથી પહોંચતો એનો કોઈની પાસે જવાબ નથી. ભરૂચના વાલિયામાંથી અતિશય પીડાદાયક ને કપરી તસવીરો સામે આવે છે. તાપી લઈ લો, વલસાડ લઈ લો, ડાંગ લઈ લો, નવસારીનું વાંસદા લઈ લો, એક એક ક્ષેત્ર તમને સવાલ કરે, જવાબ ન મળે ત્યારે તમને તમાચો મારે અને તમાચો ખાધા પછી સરકારનો વિકાસ કહે છે કે નહીં, આ તો અમારા ગાલ રાતા થયા છે અને અમને વિકાસની લાલી ફૂટી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પણ ગુજરાતની આ તસવીરો જોવામાં કોને રસ છે? આ તસવીરોમાં એવું ગ્લેમર ક્યાં છે કે જે દર્શકોને આકર્ષે? ગુજરાતના એ માણસો કે જેમણે આ પ્રદેશો જોયા જ નથી એ તો એવું માને છે કે હા, એમના ભાગ્ય ને એમના ભોગ એ ત્યાં જન્મે, એમાં સરકાર શું કરી શકે? સરકાર શું કરી શકે જે સરકારને 30 વર્ષ થયા હોય, 3 દાયકાઓનું શાસન હોય, એ સરકાર માટે પણ જેના મનમાં એવો સવાલ આવતો હોય કે સરકાર બિચારી શું કરી શકે, એના માટે કહેવા માટે અમારી પાસે કશું જ નથી. એ પ્રશ્ન છે કે અમદાવાદના પડેલા એક ભૂવા પર કે પછી રાજકોટમાં ખસી જતા સ્પીડ બ્રેકર પર આપણે ત્યાં જેટલી ચર્ચાઓ થાય છે, ટીવીનો એક કલાક બહુ જ મહત્વના સમયમાંથી એક કલાક જેના માટે ફળવાય છે, પ્રાઇમ ટાઈમમાં જેના માટે કલાકો મળી શકે છે, એ કોઈ જ કલાકો એની અમુક મિનિટો પણ આ વિસ્તારો માટે ચર્ચા કેમ નહીં થતી હોય? આ વિસ્તારો શું કામ ક્યારેય એટલા મહત્વના બનતા જ નથી? શું કામ જોડીમાં કોઈને લઈ જાય એ દ્રશ્યો આંખમાં કણાની જેમ આપણને નથી ખૂંચતા? શું કામ વલસાડમાંથી તસવીર સામે આવે, ધારાસભ્ય અનંત પટેલે વિડીયો પોસ્ટ કરે ને જેમાં દેખાય કે નદી પાર કરવા માટે પેલા આમ ટાયર છે એ ટ્યુબ આમ ગોળ ગોળ ફેરવીને ગમે તેમ કરીને લોકો નદી પાર કરી રહ્યા છે? આ તસવીરો આપણને પીડા કેમ નથી આપતી? આ સ્થિતિ અને આ દ્રશ્યો જોયા પછી આપણને મનમાં એમ કેમ નથી થતું કે આ જેટલો એરિયા અને જેટલા વિસ્તારના નામ બોલી આના બધા દરેક જિલ્લાના આખામાંથી તમે કમસે કમ 10 ગામડા લઈ લો તો આ ગામડા છે એની હાલત કોણ બદલશે? પેઢીઓની પેઢીઓ એ લોકો ત્યાંના ત્યાં સબડાઈ રહ્યા છે, કોઈ નથી એમના માટે બોલવા વાળું. ભરૂચના વાલિયામાંથી તસવીરો હવે સામે આવતી થઈ છે. સોશિયલ મીડિયાનો આભાર છે કે આપણને ખબર પડી રહી છે કે વલસાડના કપરાડામાં કે નર્મદાના ઝરવાણીમાં થઈ શું રહ્યું છે. ત્યાંય નાના બાળકો છે, એમને પણ 2 હાથ 2 પગમાં આપણા જેવા જ જે સામાન્ય માણસો છે, પણ એમની દરકાર આપણા હૃદયમાં શું કામ નથી? અમદાવાદમાંથી એક તસવીર સામે આવે કે જ્યાં પાણી ભરાયું હોય ને આમ ટ્યુબવેલ જેવું કરીને અથવા પેલું ટાયર લઈને જવું પડે. વડોદરામાં શીતલ મિસ્ત્રી એવું બોલ્યા કે તરાપા રાખી રાખજો, તૈયારી રાખજો એવું કહ્યું છે એમણે એ ફ્લડ વખતે. એના પછી દિવસો સુધી એ ફ્લડનું કવરેજ થાય છે અને એ 4 મૃત્યુ એ ચર્ચાનો વિષય બને છે. ત્યાં 40 મૃત્યુ થાય છે, ચર્ચાનો વિષય નથી બનતા, કેમ કે જીવની અને જીવનની કિંમત પણ તમે ક્યાં રહો છો, તમારું સરનામું કઈ જગ્યાએ આવેલું છે, પિનકોડના આધારે નક્કી થવા માંડ્યું છે. આટલી અસમાનતાની ખાઈ જે આપણે ઊભી કરી રહ્યા છીએ એમાં આપણા સિવાય બીજું કોઈ નથી પડવાનું, કેમ કે લોકો તો ઓલરેડી ખાઈમાં પડેલા છે. એમને તો બહાર લાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. જો નહીં લાવીએ તો આજે એ લોકો ખાઈમાં છે, કાલે આપણને પડતા કોઈ જ સમય રોકી નથી શકવાનો. એ બહુ દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે. ભરૂચના વાલિયામાંથી સ્મશાન યાત્રા જતી, વલસાડના કપરાડામાં છોકરાઓ મસ્તી કરતા હોય એ રીતે ટાયરમાંથી જતી તસવીરો સામે આવી. ઝરવાણી અમે જઈને આવ્યા છીએ ગ્રાઉન્ડ ઝીરો પર અને ત્યાં અમે શું જોઈને આવ્યા એ કહેવા માટે મને એવું લાગે છે કે બહુ જ વિસ્તારથી એક અહેવાલ પણ પૂરતો નથી. એવી અપેક્ષા રહેશે ગુજરાતના એ પ્રત્યેક દર્શકો અને નાગરિકો પાસેથી કે જે પોતાને નાગરિક સમજે છે એ ખૂબ સભાનતાથી આ વિસ્તારો માટે અને એ માણસો માટે અવાજ ઉઠાવે. એ આદિવાસી છે એનો મતલબ એવો નથી કે એના સુધી રસ્તો એ ન પહોંચે. સરકાર પોતાનું દાયિત્વ ચૂકી રહી છે આ વિસ્તારોમાં. કરીએ તસવીરો પર નજર. ડેલી તાલુકાનું વાલિયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફળિયું, ટીંબા ફળિયું અને પીઠોરમાં કોઈ બી મહિત થાય
તો અમારે સ્મશાન છે નદીની પાર છે, પેલી બાજુ કીમ નદીની પાર. હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે. એને નનામીને પેલી પાર લઈ જવાની, સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે. અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી, તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી. અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે, તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી. તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક ઝૂંપડી જેવું બની જાય તો અમે પેલી પાર અમારે નનામીને લઈ જવા માટે અમને સરળતા પડે. હવે વાત કરીએ રાજ્યની રાજનીતિની. અરવિંદ કેજરીવાલ ખૂબ એક્ટિવ દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં આવ્યા, કાર્યકર્તાઓનું સંમેલન કર્યું, સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી, પત્રકાર પરિષદ કરી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલને આડે હાથ લીધા. એનો વળતો જવાબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ આપ્યો. પણ આ જવાબ, આ પ્રશ્નો, એની સામે થતા સવાલ જવાબ, કોના પીચ પર ચૂંટણી લડાવવાની છે, કોણ કયા મુદ્દાઓના આધારે ચૂંટણીના મેદાનમાં ઉતરવાનું છે, એનાથી વિશેષ એ છે કે દરેક પાર્ટીમાં જે કોમન સમસ્યા દેખાય છે એ સમસ્યાનો ભોગ આમ આદમી પાર્ટી પણ છે. એ સમસ્યાને હવે ટેકલ કેવી રીતે કરશે એના પર આગળની રાજનીતિ એમની નક્કી થવાની છે. ગુજરાતની રાજનીતિ કોઈ એક પાર્ટીના જીતવા કે હારવાથી બહુ વિશેષ બદલાઈ જશે એ અપેક્ષાઓ બહુ વ્યર્થ છે. પણ જો કે 30 વર્ષ ઉપરાંતથી પેઢી આખી એવી નીકળી ગઈ છે કે જેણે બીજી સરકાર જોઈ જ નથી, અને એટલા જ માટે એ જો અપેક્ષા રાખે બદલાવની તો એ પણ એના માટે એક સપનું જેવું છે. હવે સાચું ખોટું એ કોઈને ખબર નથી. આવનારું ભવિષ્ય ગુજરાતનું કેટલું બદલાશે એ ખબર નથી. રાજનીતિનું ભવિષ્ય એ મુદ્દા પર આધાર છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના રસ્તે ચાલે છે કે ભાજપના રસ્તે. ભાજપનો રસ્તો બહુ જ સરળ છે કે ભાજપને કોઈ એવું દબાવી નથી શકતું. તમે પાર્ટી પર એટલું બધું પ્રેશર નથી કરી શકતા. એટલે 2017ની ચૂંટણી પછી નીતિન પટેલે જે પ્રેશર કર્યું, અથવા વડોદરામાં પોલિટિક્સ જે આખું બહુ જ એગ્રેસિવ થયું, આક્રમક થયું ને પછી ટિકિટ બદલાઈ, કે પછી બાકીના વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ ટિકિટ બદલવાની કે અમુક પ્રેશર છે એને ડીલ કરવાની સ્થિતિ આવી, કે જાતિના દબાણમાં આવવાની વાત આવી, એવા અપવાદો સિવાય પાર્ટીની અંદર કોઈ પદ માટે કે સંગઠનમાં કોઈ આમ દબાવી જાય પાર્ટીના પ્રેસિડેન્ટને કે પછી દેશના નેતાઓને, એવું બન્યું નથી. એટલે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાની તાકાત નથી કે મને પદમુક્ત કરો એવું કહીને પાર્ટી પર પ્રેશર કરવાનો પ્રયત્ન કરે, કે કોઈ ધારાસભ્ય સામે આવીને જાહેરમાં પત્રકાર પરિષદ કરે અને પછી એ સંબોધીને કોઈને કોઈ રીતે દબાણ કરવાનો પ્રયત્ન કરે. ભારતીય જનતા પાર્ટી દબાણોને તાબે નથી થતી. કોંગ્રેસ તરત સરેન્ડર થાય છે, અને કોંગ્રેસ સરેન્ડર થાય છે એનું પરિણામ કોંગ્રેસની સાથે શું થયું એ આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ. ઉમેશ મકવાણાના કિસ્સામાં ભારતીય જનતા પાર્ટીની જેમ જ આમ આદમી પાર્ટીએ બહુ સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધું. એમણે કહ્યું કે અમે સહન જ નહીં કરીએ. તમે પ્રેસ કોન્ફરન્સ કરી, તમે ધમકી આપી, અમે જ તમને મુક્ત કરી રહ્યા છીએ પાર્ટીમાંથી, અમે તમને સસ્પેન્ડ કરી રહ્યા છીએ. પણ આ વાત આટલે પૂરી નથી થતી. એના પછી કથિત રીતે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલ સામે આવ્યા અને એમણે પદમુક્ત થવાની વાત પાર્ટીની ફોરમની અંદર મૂકી હોવાની વાત સામે આવી. એમણે પાર્ટીના ફોરમની અંદર જ મૂકી હોત તો એ વાત મીડિયામાં ચર્ચાનો વિષય ન બનતી. પણ એ સમાચારો બને ત્યારે સમજવાનું કે જાણી જોઈને ઘણી બધી વાતો છે એટલા માટે મૂકવામાં આવે છે, વહેતી મુકાય છે, કેમ કે એ વાતો વધારે ને વધારે વહેતી થાય અને જે તે વ્યક્તિને એનો ફાયદો મળી શકે. આમ આદમી પાર્ટી આવા વિષયોમાં શું નિર્ણય લે છે એના પર બહુ જ મહત્વનો આધાર ને મદાર છે. કયા પોલિટિક્સમાં જાય છે, પાટીદાર રાજનીતિ, ઓબીસી રાજનીતિ, ગુજરાતની રાજનીતિ, તમે માનો કે ન માનો જાતિઓમાં વહેંચાયેલી રાજનીતિ છે, એમાંથી કઈ રાજનીતિને સરેન્ડર થાય છે એના પર પણ નજર રહેવાની છે. અરવિંદ કેજરીવાલે શું કહ્યું પત્રકાર પરિષદમાં, એમણે જ્યારે CR પાટીલ પર આરોપ લગાવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી શું જવાબ મળ્યો, બંને પર કરીએ નજર. सूरत के अंदर जो मैंने कहा बाढ़ आई, बताते हैं आज से 10 साल पहले बाढ़ नहीं आती थी सूरत में. पिछले साल वडोदरा में आई, उसके पहले जूनागढ़ में आई. क्यों? भ्रष्टाचार की वजह से. उन्होंने बिल्डरों को ऐसे प्लॉट काट काट के दिए जो पानी की निकासी थी वो सारी बंद हो गई और लोगों के घरों में पानी घुसने लगा. तुमसे तो उम्मीद थी कि तुम अच्छा काम करोगे, तुमने तो बेड़ा गर्क कर दिया, लोगों का जीना हराम कर दिया. और सूरत में ही CR पाटिल रहते हैं, सूरत में ही हर्ष सांघवी रहते हैं.
उनके बंगले हैं, उनके घर में बाढ़ नहीं आती, उनके घर में बाढ़ नहीं, आपके घर में बाढ़ आती है, आम आदमी के घर में बाढ़, उनके घर में बाढ़ नहीं, अपने लिए सब ठीक करके रखा हुआ, बस अपने लिए काम करते हैं, वो जनता के लिए काम नहीं करते। सीआर पाटिल का भी मैंने थोड़े दिन पहले एक स्टेटमेंट सुना था, चुनाव के दौरान विसावदर चुनाव में आए थे। उन्होंने कहा अरे इनका ये विसावदर वाला एमएलए छोड़ के चला गया, अभी तो इनके 2 और मेरे टच में हैं। मैं सीआर पाटिल को कहना चाहता हूं, शर्म करो, थोड़ा भगवान से डरो। मरने के बाद तो सबको ऊपर जाना है ना, ऊपर वाले के दरबार में जाना है। मरे मौत तो सबको आएगी सीआर पाटिल, एक दिन मौत तुमको भी आएगी, और जब तुमको मौत आएगी और तुम भगवान के दरबार में जाओगे, भगवान तुमसे पूछेगा सीआर पाटिल क्या किया तूने पृथ्वी के ऊपर। तो क्या जवाब दोगे? दूसरी पार्टियों के एमएलए तोड़ तोड़ के लेके आए, ये जवाब दोगे? दूसरी पार्टियों के एमएलए तोड़ तोड़ के लाए, तो भगवान क्या बोलेगा? इसको कहां भेजो, कहां भेजो इसको? अरे तुम्हें जनता ने इतना बड़ा बहुमत दिया यार, 30 साल से तुम्हारी सरकार है, कुछ स्कूल बनवाते, अस्पताल बनवाते, बच्चों को नौकरी देते, बच्चों के लिए कॉलेज बनवाते, सड़कें बनवाते, बिजली का इंतजाम करते, जनता के लिए, खेड़ुओं के लिए कुछ इंतजाम करते, कुछ अच्छा काम करते यार 30 साल के अंदर। क्या इसमें इतना अहंकार, गर्व की क्या बात है? 2 और मेरे टच में, 2 और मेरे टच में, ये कोई गर्व करने की बात है? शर्म करने की बात है। इतने बेशरम हो रहे हैं कि जनता के बीच में जाकर इनके तो 2 और मेरे टच में। કોંગ્રેસના નેતાઓ પણ પોતપોતાનો પ્રયત્ન કરી રહ્યા છે। મલ્લિકાર્જુન ખડગેને મળ્યા, અલગ અલગ જૂથ અને સમુદાયના નેતાઓ મળ્યા। વિરજી ઠુમરે પત્ર લખ્યો કે પાટીદારને પ્રદેશ અધ્યક્ષ બનાવવા જોઈએ। વિમલ ચુડાસમા પણ મળતા દેખાયા, કોળી સમાજના પ્રતિનિધિત્વની એમણે માંગ કરી હશે। બાકીના એસસી સમુદાયમાંથી આવતા રાજનેતાઓ પણ મળ્યા, અમદાવાદના નેતાઓ પણ મળ્યા। અને એટલે જ કોંગ્રેસમાં કોણ કહે છે કે કોંગ્રેસમાં કશું લેવા જેવું નથી? કોંગ્રેસમાં આજે પણ એટલે ધારાસભ્યની કે પછી તાલુકા પંચાયતની એટલે આમ આદમી પાર્ટી માટે હજુ પણ એ સંઘર્ષ થવાનો છે કે 182 બેઠકો પર એ દમદાર ક્યાંથી લાવશે ઉમેદવારો? આજે પણ આ સ્થિતિમાં પણ કોંગ્રેસમાંથી કોઈ પણ વિધાનસભા બેઠક પર લડવા માટે લોકો ચૂંટણીમાં પાર્ટીને ફંડ આપીને પણ ટિકિટ લેવા માટે તૈયાર હોય છે, ટૂંકમાં ટિકિટ ખરીદવા માટે તૈયાર હોય છે, અને સાવ ઓછા પૈસા નથી આપતા, લાખો કરોડો રૂપિયા આપી શકે છે કોંગ્રેસ માટે। એટલે કોંગ્રેસ સાવ ખતમ થયેલી નથી। કોંગ્રેસની પાસે હજી એ બહુ મોટી તાકાત છે। એટલે આપણે જેને સૌ કાંટાળું પદ કહીએ છીએ એવું કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના પદ માટે પણ ખૂબ બધું લોબિંગ ને લાઇઝનિંગ થઈ રહ્યું છે। જો કે બધા મળી મલ્લિકાર્જુન ખડગેને રહ્યા છે, એટલે છે તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ, પણ બધા જ જાણે છે કે કેસી વેણુગોપાલ અને કેસી વેણુગોપાલ થકી રાહુલ ગાંધી બધા જ નિર્ણયો લઈ રહ્યા છે। એમની નજીક કોણ પહોંચી શકે છે એના પર બધી નજર રહેવાની છે। હીરા જોટવા કોંગ્રેસના જ નેતા છે, લોકસભા લડ્યા હતા, એમના સમર્થનમાં આહિર સમાજ મેદાનમાં આવી રહ્યો છે। બીજી બાજુ એમને રજૂ કરવામાં આવ્યા છે, કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે। એમના પર આરોપ છે મનરેગાના પૈસા ખાઈ જવાનો, મનરેગા યોજનામાં કૌભાંડ કરવાનો, અને કોની સાથે? તો કે બચુ ખાબડના છોકરાઓ અને બચુ ખાબડના જે ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે, નેતા છે, એમની જેમ એજન્સી ચાલતી હતી એ રીતે હીરા જોટવાની પણ એજન્સી હતી, એમનો પણ બિઝનેસ હતો। કોઈ એજન્સી ચલાવે, કોઈ કોન્ટ્રાક્ટર હોય, કોઈ કામ લે, વસ્તુ બહુ જ સામાન્ય રીતે સમજી શકાય એવી છે, પણ તમે જ્યારે સામાન્ય માણસના રૂપિયા ખાઈ જાઓ ત્યારે કેમનું ચાલે? પણ છતાંય જ્યારે સમાજ મેદાને આવે ત્યારે સમાજ એ વાતનો જવાબ આપવાનો છે કે 10મા 12માના ધોરણમાં અમારા સમાજનું ગૌરવ એવું કહીને પોસ્ટર છાપતા સમાજના નેતાઓ અને સમાજના લોકો અને સમાજના મંચો અમારા સમાજની શરમ એવું કોઈ દિવસ કહેશે? એવું નથી કહેતા તો પછી ગૌરવ અને શરમ ક્યાં સુધી લીધા કરશે ખબર નથી। હીરા જોટવાના કેસમાં આવેલી અપડેટ્સ પર કરીએ નજર। મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે। ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે। એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે, અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય। અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું, મને કીધું, મને યાદી બતાવી। એટલે આજે તપાસ, એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે
આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. શરૂઆત ગાંધીનગરથી કરે. ગાંધીનગરના દૂધે ધોયેલા નથી, તપાસ તો આપી દેશે, પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી. એજન્સીઓને મેં બોલાયા હતા, જે અલગ અલગ રીતના બોલાયા હતા, અને જે તપાસ થઈ રહ્યો છે જલારાય એજન્સી માણસને પણ મેં બોલાયો હતો, અને કરજણ રેસ્ટોરન્ટમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો, અને મેં પૂછ્યું જે મને કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે, ટકા એમને પણ બધાને મળ્યા છે, કોઈ બાકી નથી. ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી. એની પાસે આખી યાદી છે. એ તો એનો વિષય, મને તો કીધું, મને તો ખબર છે કોણ છે તે. જ્યાં હું તો એકદમ મારે હું શું કામ એમનો વિષય એ કે જે મને માહિતી આપી બધી, મને કીધું, મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા, સચિવોને કેટલા આપ્યા, કમિશનરને કેટલા આપ્યા, ડીડીઓને કેટલા આપ્યા છે. ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને, અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં, પંચમહાલ દાહોદમાં પણ આ જ રહ્યું છે. ત્યાં એણે એવું કીધું કે સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી. દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ મહીસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ. એને મને વાત કરી. મેં કીધું તમે માંગો તપાસ. એમને કીધું તમે તપાસ માંગો, અમે સહયોગ કરીશું. એકલા ભરૂચ નર્મદાનો આખા ગુજરાતમાં તપાસ કરો, એક તાલુકામાં પંચમહાલ દાહોદ થી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા જ વિસ્તારની અંદર આ તપાસ થવી જોઈએ. એ એજન્સી પાસે લિસ્ટ છે, એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા આપ્યા છે. વિરોધ પક્ષ વાળા બી સહકારી મારે છે ને, એ ખોટી સહકારી માને છે. પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી, બાકી પહેલે એના પગ તળે અંધારું છે. તપાસ કરે, પોતાના સરપંચોને શું મારે, અમારી પાસે લિસ્ટ છે. એ તો રોજ એમ કહેતા હોય છે સરપંચ, એના જે સરપંચો જે છે એના સરપંચોને તપાસ કરાવે કે એના સરપંચો શું કામ કરે. એજન્સી તો નામ છે, કામ તો નીચે ખરેખર બીજા લોકો કરતા હોય છે. મનસુખભાઈ વસાવા એમણે પોતે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે, ત્યારે એમને અભિનંદન આપું છું. આ એ જ મનસુખભાઈ વસાવા છે જ્યારે 1 મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જ્યારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મૂકતા હતા. ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું. એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાવી મેં મુલાકાત લીધી છે, અને ગાંધીનગરના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય, એમના સચિવો, એમના નિયામક, ડીડીઓ, ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા અમને આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે. ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે. ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે. કોઈ પણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એ એજન્સીઓને જ્યારે 2017 સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા, ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય, મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય, રાજ કન્સ્ટ્રક્શન હોય કે સર્વર્ણ કન્સ્ટ્રક્શન હોય, તમામ એજન્સીઓ લાવીને મટીરીયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા. આ એજન્સીઓએ એક પણ કોરીમાંથી કપચી, લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા. અને એ નાણાં કેટલાય નેતાઓને, કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા 5 વર્ષ સુધી ચાલ્યું. તો આ એજન્સીના ખાતામાં 2500 કરોડ રૂપિયા જમા થયા છે. એની સઘન તપાસ થાય એવી અમારી માંગણી છે. અને છેલ્લે વાત ધમધોકાર પડેલા વરસાદની. હજુ ખૂબ વધારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત સૌથી વધારે આ વખતે ભોગ બની રહ્યું છે. શરૂઆતના દિવસોમાં જે તસવીરો સામે આવી, વડગામમાં સૌથી વધારે વરસાદ પડ્યો, દાંતામાં પણ ખાસો વરસાદ પડ્યો. આખા ઉત્તર ગુજરાતમાં ઓલ ઓવર વધારે વરસાદ છે. શાળા બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. ત્યાંથી તસવીરો જે સામે આવી એ મેઘ તાંડવની તસવીરો છે. ચારેય બાજુ જળબંબાકાર થયું હોય એવી પણ તસવીરો સામે આવી છે. એ સિવાય આગાહી શું કહી રહી છે બંને પર કરીએ નજર. જો કે આ વરસાદો આજથી ચાલુ થયા છે. આમ તો
આ વરસાદો છે 10-11 તારીખ સુધી કન્ટિન્યુ રહેવાના છે. જો કે જરૂરી નથી કે 10-11 તારીખ સુધી રોજ આ વરસાદો જોવા મળે. વચ્ચે 1 દિવસ કે 2 દિવસ ગેપ પણ આવી શકે. પણ વરસાદો છે ને 10 થી 11 તારીખ સુધી આ ચાલુ રહેશે. આ રાઉન્ડ છે ખૂબ લાંબો ચાલશે. કેમ કે હવે એ જે ઉત્તર ગુજરાત ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું છે ભલે નબળું છે પણ એ ત્યાં હવે સ્થિર થયું છે. કેમ કે સાયક્લોનિક સર્ક્યુલેશન જો વધુ મજબૂત હોય તો ઝડપથી આગળ વધી શકે, પણ નબળું હોય તો એ આગળ વધવા માટે એને એનર્જી ના મળે, એટલે એ થોડું એક જગ્યાએ સ્થિર થઈ જાય. એટલે અત્યારે જે સ્થિર થયું છે ત્યાં હવે થોડા દિવસ માટે સ્થિર રહેવાનું છે. મધ્યપ્રદેશ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે થોડુંક મજબૂત છે, એ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે. મધ્યપ્રદેશ વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવશે એટલે અત્યારે ઓલરેડી એક સર્ક્યુલેશન છે, એટલે આ બંને સાયક્લોનિક સર્ક્યુલેશન છે મર્જ થઈ જશે, એટલે ડબલ તાકાત બનશે. એટલે ગુજરાત ઉપર આવીને થોડુંક વધારે મજબૂત બની જશે, કેમ કે બંને મર્જ થઈ રહ્યા છે અને બંનેની અંદર ભેજ છે, તો સ્વાભાવિક રીતે ભેજનું પ્રમાણ વધી જવાનું. પાણીનો જથ્થો પણ બંને જગ્યાએ છે, એટલે વરસાદો છે એ લાંબો સમય સુધી તીવ્રતા સાથે પડશે. એટલે આપણે ગઈકાલે જે જણાવ્યું હતું એ મુજબ 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા મળશે. જોકે એમાં સીમિત વિસ્તારો એવા પણ હશે કે જેમાં 7 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય. જોકે 7 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય એવા માત્ર કદાચ 1 કે 2 જિલ્લા નોંધાશે. બાકી વધારે પડતા મોટા ભાગમાં તો 5 થી 7 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓ આવરી લેશે. કચ્છ જિલ્લો પણ આવી જશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ ઓલ ઓવર ગુજરાતની અંદર બની શકે કે કદાચ અવડી મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થાય, આવડો મોટો રાઉન્ડ ચાલે, છતાં પણ કદાચ 5 કે 7% વિસ્તાર આ વરસાદના રાઉન્ડમાંથી બાકાત રહે એવું બની શકે. ને એવું તો દર વખતે બનતું હોય દરેક સિસ્ટમની અંદર કે રાજ્ય, કેમ કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત મોટું છે એટલે ઘણી વખત 2-5% વિસ્તારો છે એમાં વરસાદથી વંચિત રહેતા હોય છે. હા, એટલે એવી રીતે આ વર્ષે પણ અને આ સિસ્ટમની અંદર પણ આવું બની શકે છે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતના લગભગ 90% વિસ્તારોને આ વરસાદનો રાઉન્ડ છે આવરી લેશે અને એવરેજ 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો ગુજરાતમાં નોંધાય અને આઇસોલેટેડ વિસ્તારમાં 7 ઇંચ કરતા વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.